અમાર થોડી બાકાજીકી બોલાઈ દીધી એટલે હે ને આજ ખાવા ખાધું નહીં અને બેલ રાતના 10 વાગ્યા હે. જય દ્વારકાધીશ ફ્રેન્ડ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ તો ખરેખરમાં એટલું માથું ફાટી જાય છે કેમ કે રાતે પોચ વાગી ગયા હતા ઉઠતા ઉઠતા. રાતે છેલ્લું નહોતું હતું એટલે ગયા હતા પાર્ટી બ્લોકમાં ગરબા રમવા. અને આજે એટલું માથું ફાટી જાય કે હવારમાં ચાય નહીં પીધી અને ખૂબ જ એટલે આપણે ઓફિસે મસ્ત આ મૂકેલો હે સોફો એટલે હવે અહીં હોઈ જશું. મને માથું એટલું ફાટ 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 એવી રીતે દુખી, ખૂબ જ ખતરનાક દુખી રહ્યો છે. અને આ આપણી ઓફિસ છે અને આપણે બપોરે જમવા નહીં જવાના એટલે આજે જમવાનું બતાવી નહીં શકી. આજે ખરેખર મારું ખૂબ જ માથું દુખેલું એટલે હવે કોઈ જઈએ. આપણે બપોરે જમવા તો આવ્યા નહોતા અને આ બપોરે ફાફડા જલેબી લાયા એ ખાધાય નહીં આપણે. હા, ખાધાય નહીં ફાફડા જલેબી, ખાધાય નહીં ખાધા. અમાર થોડી બાકાજીકી બોલાઈ દીધી એટલે હે ને આજ ખાવા ખાધું નહીં અને બેલ રાતના 10 વાગ્યા હે એટલે બેલ મનાવવાની પ્રોસેસ ચાલુ હે. મોની જાય તો ખાઈ લેશું. લગભગ મોની તો જાય, હસવાનું ચાલુ હે. અને આજ જમવામાં શું બને તો તમને બતાવીએ. જમવામાં બાજરીના રોટલા હાલ બનાયા અને બપોરના દાળ ભાત હે. ઉતર્યા તો નહીં, મસ્ત બનેલા. ડુંગળીની ચટણી, દાળ ભાત બપોરે બનાવ્યા હતા. ડુંગળીની ચટણી હાલ બનાવી અને બાજરીના રોટલા બન્યું હતું તો ફર્સ્ટ ક્લાસ. પણ હમણાં તમને ખબર છે કે આજ માથું દુખતું હતું એટલે આપણે ખાવા નહોતા આવ્યા. પણ માથું ખરેખરમાં હાલે દુખે પણ અમને એમ કે હવે ભૂખ તો નહીં લાગી પણ બનાવવાની પ્રોસેસમાં મંચુરિયન ના ખાવો પડશે. ના ખરેખરમાં ભૂખ લાગી. ચલો ફ્રેન્ડ હવે મંચુરિયન ખાવા થઈ. ફ્રેન્ડ અમે મંચુરિયન ખાઈ લીધા. મંચુરિયન ખાવા ગયા ને ત્યાં કંઈક એવું થયું ને કે એક ઉંમરલાયક કાકા હતા અને એમ મોંઘતા હતા બધા ભાઈ. અને મંચુરિયન વાળા ભાઈ આવ્યા અને એને કોઈક અઠવાડિયું ખાવાનું પડ્યું હતું ને કે મને હાલ દે ભલે હાલ દે. એટલે એ મંચુરિયન વાળાએ કચ્ચા પેટી મૂકી દીધી. બસ મેં એને પૂછ્યું કે કચ્ચા પેટી તો કે એઠું નહીં હાલવું પણ કે તમે કીધું પછી. અને એને જે નવું મંચુરિયન લઈ પાર્સલ કરાવીને એમને આલ્યું. ખરેખરમાં કોઈ બી વસ્તુ અહીંથી હેડ્યા, મને ભૂખ નથી બરાબર તોય પણ અમે ગયા. એમના કિસ્મતમાં લખેલું હશે એટલે અમે ગયા અને અમાને હાલવાવાળા બનાવ્યા. ખરેખરમાં એક વસ્તુ કે સેવા કરીને તમને કેવું એવું નહીં પણ સેવા કરીને કોક આજે હું પણ લગભગ બદલાઈ ગયો છું કે કોક એમ સેવા કરવાની ઈચ્છા થઈ જાય એટલે કેવું જરૂરી છે બસ એટલું જ. નકા એવું સેવા કરવાનું 50 રૂપિયાનો સવાલ નહીં કે સેવા કરી તમને બતાવું. પણ એમ કે આ કોઈ બી સારી જાણકારી કોકના મગજમાં બહી જાય જેવી મારા મગજમાં બેઠી. અને ખરેખરમાં ઘણું બધું એમ કોકના વિડીયો જોઈને મને ખુદ હું શીખવા મળ્યું. એટલે થેન્ક યુ સો મચ આજનો વિડીયો માટે. અને ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.